टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલું કાઉન્ટર જેની ખાસ આજે વાત કરવી જોઈએ તે છે BEL. કેમ કે ડિફેન્સની રેગ્યુલરલી ચર્ચા કરીએ છીએ અને આમના પરિણામો આવ્યા છે, તો પરિણામો પર નજર કરો. 6.8% આવક વધી છે. નફો જે છે તે 18.4%, એટલે કે બ્રિલિયન્ટ રિસ્પોન્સ આપી રહ્યો છે. એબિટા તમે જુઓ 23% વધી રહ્યા છે. માર્જિન જુઓ તમે તો સરસ સુધારો છે. અને ઓર્ડર બુક તમે જુઓ 71,650 કરોડની ઓર્ડર બુક. અહીંયા ટર્નઓવર તેમનું જુઓ માત્ર ચોથા ત્રિમાસિકનું ટર્નઓવર જ 23,024 કરોડ રૂપિયાનું છે. ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ BEL, વરુણ સર, કઈ રીતે જોઈશું પરિણામ બાદ? તો આપણે જો રિઝલ્ટ જોઈએ તો સુપરલેટિવ પરફોર્મન્સ છે. આપણે જોઈએ ટોપ લાઇન જોઈએ, બોટમ લાઇન જોઈએ, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. આઈ થિંક છેલ્લા 20 ક્વાર્ટરનું સૌથી સારામાં સારું ઓપરેટિંગ માર્જિન છે. સો આ રીતે જોતા તો કાઉન્ટરમાં મોટી તેજી થવાની અપેક્ષા છે. બટ આપણે એના બોલવું જોઈએ કે પાસ્ટમાં જસ્ટ રિસેન્ટલી 2 વીકની અંદર સ્ટોકે ઓલમોસ્ટ 100 રૂપિયાનો મૂવ આપી દીધો છે. એટલે કહી શકાય કે 30 થી 35% અપમૂવ ઓલરેડી આવી ચૂક્યો છે. તો અહીંયા શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે થોડો સ્કોપ ઓછો છે, પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. રિઝલ્ટ સુપરલેટિવ છે તો મને એવું લાગે છે અહીંયાથી એટલીસ્ટ ઓછામાં ઓછી 20 થી 25% અપમૂવ આવી જોઈએ. બટ ટાઈમ થોડો વધારે માગી લેશે, 3 થી 4 મહિનાની અંદર. સ્ટોપ લોસ આપણો 325નો રહેશે. ઉપરમાં ટાર્ગેટ 450 સુધીના રહેશે આવનારા 3 થી 4 મહિનાની અંદર.